ઓહો, નવી હોટલ ખોલી એમને? હોટલ ભાભા. આ તો ગઈડા ભાભાવથી ભરી મૂક્યું. એ ભાઈ, એટલે ગઈડા ભાભાવ નહીં, પણ હોટલ ભાભાએ એનું આખું મેનુ આપી દીધું છે એમ કહું છું. આ તો જો ભાભા ભરેલા રીંગણા બટેટા, ભાભા ભરેલા સેવ ટમેટા, ભાભા ભરેલો ભીંડો અને ભાભા સ્પેશિયલ ઊંધિયું છે. ઓહો, આ નીચે તો જો આજ પંજાબી આવ્યું. ભાભા સેવ ટમેટા, આ તો વચાતું નથી. ભાભા પનીર બટર મસાલા, ભાભા પનીર ટિક્કા, ભાભા નાન અને ભાભા સ્પેશિયલ પતિયાલા. ભાભા પતિયાલા પહેરીને બનાવતા હશે કે શું? ઓહો, આ તો ચાઇનીઝ ને મંચુરિયન ને સાઉથ ઇન્ડિયન ને સલાડ ને સૂપ ને સ્ટાર્ટર. ઓહો, આ ભાભા વાંચીને તો આ ભાભો સ્ટાર્ટર થઈ ગયો. મને તો એમ થાય છે કે રાજકોટના બધાય ભાભાએ રસોઈ બનાવતા છે કે શું? કે હોટલના વેઇટરમાં ભાભાને રાખ્યા છે? તમને શું લાગે? હવે આ ભાભાને મૂકો, બીજું વાંચવા દો. ઓહો, ઉપર, એની ઉપર, એનાથી ઉપર. એ આ શું ઉપર ગટા બાંધવાના? અરે ગાંડી, સોફા ઉપર નહીં, આસમાન ઉપર ચડી ગયો. એ પણ શું ચડી ગયો? એ ચાંદીનો ભાવ આકાશ ચીરીને સ્વર્ગમાં કરી ગયો. એ હા, એ હવે મને ખબર પડી લે કે આ રાવણે સોનાની લંકા શું કામ બનાવી. એ બિચારો ભવિષ્યનું નતો વિચાર્યો. હવે તું આમ ભવિષ્યનું મુક ને મારા ભવિષ્યનું વિચારીને જા મુક. એ હા હવે એ પણ પેલા આ ઉપરથી નીચે ઉતરો. એ આ ઉપરથી પડતો ને ગોળો ભંગાશે ને તો આ ઘરનું જેટલું ચાંદી છે ને બધુંય વેચી કાઢવું પડશે અને આપણા ભવિષ્યની પથ્થારી ભરી જશે. હવે આમ છાની મુની ચા મૂક ને નકર એ મુકેશ. એટલે એમ કહું છું કે છાપુ સંકેલીને સોફા પર મૂકું. ખેતી હોય તો કપડાય સંકેલી દો. ખેતી હોય તો એટલે સાહેબ કાયમ પરણેલાની ઘરે વાઘ બકરી ચા બને છે. रेमॉन्ड डकेत की दी हुई मौत बड़ी कसाई नुमा होती है. ઇતિહાસ તો ગાંડા જ રચે, દયા તો એને વાંચે. તને આવું બધું તું કોને શીખવાડી દીધું? મારો ભાઈબંધ ભગત. તું અને તારો ભાઈબંધ બે એક સરખા. બોલી કહેવત છે ને, ગાંડાના ગામ ન હોય. એકદમ સાચી પાડો છો. અરે પપ્પા, એ બધું મૂકો, જરાક 25,000 ઢીલા કરો ને. 25,000 શું કરવા છે તારા 25,000 ને? ઓય રે, પણ શું થાય છે પપ્પા તમને? અરે હમણાં મારા જમણા હૃદયમાં એટેક આવી જાય. પપ્પા, હૃદય જમણી બાજુ નહીં, ડાબી બાજુ હોય. એ બધું મૂકો પપ્પા, જરાક 25,000 ઢીલા કરો ને. મારા ભાઈબંધ ભગતને બહુ જરૂર છે. ભગતના ઘરે દવાખાનું એવું છે? ના તો કોઈને કેન્સર છે? ના તો કોઈ ખરાબ સમાચાર છે? ના ના ના. એલા ડોબા જેવા तुझको राणा जी माफ करना गलती मारे से तुझको राणा जी माफ करना गलती मारे से हो गई. એલા બોલને શેની જરૂર છે 25,000 ની? આ અમારું બીપી વધે છે. પપ્પા, મારા ભાઈબંધ ભગતને આઈફોન લેવો છે. ખાલી 25,000 ઘટે કરવાને ઢીલા. સાલા આ ભાઈબંધની પાછળ તારે 25,000 ઉડાડવા છે. અરે પપ્પા, તમે તો કીધું હતું માનવ સેવા એ જ પ્રભુ સેવા. સાલા બળદ એ આ શું કરો છો? તારા બળદને આકો હું. કા મારા બળદને આકો છો? શું કર્યું મારા કાને? આ તારા અક્કલના ઓછમે
25,000 ઘટે છે અને એનો દાતાશ્રી મને બનાવે છે. ભાવિક આમ કરે બેટા જો આમ કરે તો પછી હું અરે મમ્મી પપ્પા એ જ મને કીધું છે જો ભાઈબંધને અડધી રાત્રે પણ મદદની જરૂર હોય તો આપણે એની સાથે ઊભું રહેવું જોઈએ. સાલા આને તો અર્થનો અનર્થ કરી નાખ્યો. આ આમ નહીં સમજે. આ પટ્ટાની ભાષા જ સમજશે. ક્યાં ગયો મારો પટ્ટો? પપ્પા પટુ નો કાઢતા હા એક લાગી. પપ્પા ઠીક નહીં શરમ શેની શરમ આવી છે તો નહીં. અરે પપ્પા મને એટલા ને નહીં આ જે બધે બેટા બધાયને શરમ આવશે. પણ કામ અરે પપ્પા નીચે જુઓ તમે ધોતિયું પહેર્યું છે લાડુ ખેંચાણું. હે પ્રભુ શું કરવું મારે આનું તો? એ તમે શાંતિ રાખો હું એને સમજાવું છું જો બેટા મિત્રતા તો શ્રી કૃષ્ણ અને સુદામા જેવી હોવી જોઈએ. શ્રી કૃષ્ણ સુદામા જેવી એટલે ચાલ તને નાસ્તો આપી દો ને નાસ્તો કરતા કરતા શ્રી કૃષ્ણ અને સુદામાની વાર્તા કહું ચાલ. આઈસ ભલા તૈલી. એ તમે આ ઓછાઈ પાથરીને આવજો હું તો અંદર વાસણ ધોવડાવીશ. એ હા આવે. એટલે સાહેબ કહેવાય છે કે નારી શક્તિ છે, પુરુષ સહન શક્તિ છે, બાળકો યથાશક્તિ છે. અમારે તો આવું છે. આમ તો બહુ બીતો નથી પણ આ મગજમારીમાં મારી વાઘ બકરી તો રહી જ ગઈ. એ વાઘ બકરી તો લાવ. સ્વામીનાથ તમે તો આપણા બાળકોને રોજ કહો છો ને શ્રી કૃષ્ણ તમારા બાળ સખા છે, તમારા પરમ મિત્ર છે, જેના મિત્ર દ્વારકાના રાજા દ્વારકાધીશ હોય તેની આવી દશા. સૌભાગ્યવતી આપણા ભાગ્યમાં જે લખ્યું હશે એ જ થશે. પણ નાથ આજે આપણા ઘરમાં ખાવાનો અનાજનો એક દાણો પણ નથી અને પહેરવા માટે સારા વસ્ત્રો પણ નથી. પણ સૌભાગ્યવતી બસ નાથ બસ તમે મને સૌભાગ્યવતી કહો છો ને. આજે આ સૌભાગ્યવતીને પ્રમાણ આપવા માટે આપણા ભાગ્યમાં સિંદૂર પણ નથી. શું હજુ તમે દ્વારકા જવા નથી માંગતા? ચાલ્યો તો જાઓ સુશીલા, પણ શું નાથ? આ ખાલી હાથ મિત્રને કેમ મળવા જાઉં? બસ આટલી જ વાત નાથ. આજે જ હું પારસમાંથી થોડા તાંડુલ લઈને આવી છું, તમે તે લઈ જાજો. ભલે લઈ આવો. કેટલી ભોળી છે મારી સુશીલા. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. લ્યો નાથ. લાવો સુશીલા. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. ક્યાં દ્વારિકાનો રાજા દ્વારિકાધીશ અને ક્યાં 3 મુઠ્ઠી કાચા પાકા ચોખા. સંભાળીને જશો નાથ. देखो देखो ये गरीबी का हाल, कृष्ण के दर पे विश्वास लेके आया हूँ, आस करके आया हूँ. अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो उस कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है.
મારા બાળ સખા મારા કનૈયાને એટલે કોને? એટલે મારો કહેવાનો તાત્પર્ય એમ છે કે દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ મારા પરમ મિત્ર. તો તમને આ ભ્રમ ક્યાંથી છે? કયો ભ્રમ? શ્રી કૃષ્ણને તમારા મિત્ર સમજવાનો ભ્રમ. મારું અપમાન કરો છો. ક્ષમા કરજો બ્રાહ્મણ દેવ, કહો શું કહેવા માંગો છો? તમે ખાલી એક સંદેશો પહોંચાડી દો કે તમને મળવા સુદામો આવ્યો છે. આપ અહીં જ ઊભા રહો, અમે હમણાં સંદેશો પહોંચાડતા આવીએ. દ્વારિકાધીશનો જયો. પધારો દ્વારપાળ પધારો. શું સંદેશો લાવ્યા છો મારા માટે? મહારાજ આપને મળવા બ્રાહ્મણ દેવ આવ્યા છે. અરે દ્વારપાળ, બ્રાહ્મણો માટે દ્વારિકા નગરીના દરવાજા ક્યારથી બંધ થવા લાગ્યા? ક્ષમા કરજો મહારાજ, મને એમની માનસિક સ્થિતિ સારી નથી લાગતી. કેમ? કારણ કે મહારાજ એ તમને તમારો મિત્ર કહે છે. અરે દ્વારપાળ, આ સંસારમાં તો બધાય મારા મિત્ર જ છે. મહારાજ મારો કહેવાનો તાત્પર્ય એમ છે કે એમને ફાટેલી ધોતી પહેરેલી છે, પગમાં છાલા પડેલા છે અને હાથમાં લાકડી છે, અને ઉપર જતા એમ કહે છે કે એ તમારો પરમ મિત્ર છે. પરંતુ સ્વામીના મિત્રની આવી દશા, શું નામ બતાવ્યું તેમણે? એનું નામ હા સુદામા કહેતા હતા. સુદામા? સુદામા સ્વામી! સ્વામી! સાંભળો સ્વામી! સુદામા? 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 કનૈયા, મારા મિત્ર. सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज देव के नंदन तुमको वंदन रखते सबके राज सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज मन मंदिर में सजे बिहारी
બધું બરાબર છે. એમ તો આ ભાભીએ મોકલાવેલી ભેટ કેમ મારાથી છુપાવી બોલો? લાવો. અરે લાવો 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 લાવો. અરે લાવો 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 લાવો. તાંદુલ મિત્ર કનૈયા, આ તો 3 મુઠ્ઠી તાંદુલ છે. આ ભેટ તો આપના દ્વારપાળ પણ ના સ્વીકારે. અરે મારા બાળ સખા, મારા મિત્ર સુદામા, આ તો દુનિયાની સૌથી અમૂલ્ય ભેટ છે. દુનિયાની સૌથી અનમોલ ભેટ છે. આ 3 મુઠ્ઠી તાંદુલ પર તો ત્રણેય લોક તારા નામે કરી દઉં. पहली मुट्ठी लेते ही प्रभु ने स्वर्ग सुदामा के नाम किया है. दूसरी मुट्ठी में पृथ्वी लोक का वैभव विप्र को सौंप दिया है. तीसरी मुट्ठी में देने लगे. तीसरी मुट्ठी में देने लगे जो वैकुंठ तो लक्ष्मी ने रोक लिया है. तीसरी मुट्ठी में देने लगे जो वैकुंठ तो लक्ष्मी ने रोक लिया है. अपना निवास भी दान में दे रहा, कैसा दानी ये मेरा पिया है. अपना निवास भी दान. બસ સ્વામી બસ. ભાભીએ મોકલાવેલી અમૂલ્ય ભેટ તમે એકલા જ ખાઈ જશો? અમને પણ તેનો લાભ આપો. આહાહાહા. કોઈ રે, આ તો ઘરે સાફ નથી. ક્યાંય ગઈ આ? આનું તો આવું જ રહ્યું. કોઈ દી ન સુધર્યા. કોઈ રે. આહાહા. ઓહોહોહો, આ શું ઘરમાં બેઠા બેઠા બોમ્બ બ્લાસ્ટ કરો છો? હવે માણસ પોતાનું પેટ સાફ કરે કે એમાંય તારે તકલીફ? છે એક વાર નહીં 1000 વાર છે. હું તો જ્યારથી પરણીને આવી ને ત્યારથી મને તો તમારા ઘરથી તકલીફ જ છે. અરે મારે તમને હાચવવાના, તમારા છોકરાઓને હાચવવાના, ઘરના બધા કામ કરવાના અને ઉપરથી તમને 3 ટાઈમ રાંધીને જમાડવાના. અરે ગાંડી, દુનિયાનો વણ લખ્યો નિયમ છે, કેદીઓને કાયમ સરકાર જ જમાડે. તમને પરણીને તો છે ને હું પછતાઈ. અરે ઈ બધું મૂકો નાખ્યો કે આ બોમ્બ ધોળા કાકા કરતા હતા. અરે આપણા સુપુત્ર ચિરંજીવી ધર્મ ધુરંધર ભાવિક કુમારનું આજે રિઝલ્ટ છે અને એની ચિંતામાં ને ચિંતામાં રાતનું કાંઈ ખાધું નથી. તે સવારનો ગેસ ચડ્યો છે. એ તમે ચિંતા કરો માં, એ સારા માર્ક્સે પાસ થશે. સારા માર્ક્સ તો ઠીક, ઈ પાસ થઈ જાય તોય ઘણું. એ મને પૂરેપૂરી આશા છે હવે. આશા અમર છે, અમર પ્રેમ છે. પ્રેમ સલમાન ખાન છે, સલમાન ખાન કુંવારો છે, કુંવારો સુખી છે, સુખી ગાયક છે, ગાયક ગાય છે, ગાય માતા છે, માતા શક્તિ છે, શક્તિ દૂધ છે, દૂધ સફેદ છે, સફેદ કલર છે, કલર ચેનલ છે, ચેનલ ચાલુ છે, ચાલુ આઈટમ છે, આઈટમ હોટ છે, હોટ સમર છે, સમર વેકેશન છે, વેકેશન લાંબુ છે, લાંબુ જીવન છે, જીવન યાત્રા છે, યાત્રા પર છે, સફર સાહસ છે, સાહસ વીર છે, વીર જવાન છે, આશા અમર છે. પણ થાવ હવે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો લાલો પહેલા નંબરે જ પાસ થશે. એટલે તો ઈ ખુશીમાં મેં આજે કોબીજનો શીરોય કર્યો. પણ એમાં આપણો કોબીજ ક્યાં? શું તમે પણ જેમ તેમ બોલો છો મારા લાલાને? હા, એક ઓલા લાલો પિક્ચર વાળા છે જે હંમેશા કહે છે કે કૃષ્ણ સદા સહાય તે, ને એક આનો લાલો છે જે હંમેશા મને કહેવા પર મજબૂર કરે, ભાવિક સદા દુખાય. એ કપાર તમારું. હમણાં મારો લાલો આવતો જ હશે. અરે બાપરે, આવતો હશે નહીં. આવી ગયો. જો વાહ બેટા વાહ, તારા મોઢા ઉપરનું તેજ જ કહે છે હો કે તું સારા માર્કે પાસ થઈને આવ્યો છે. સોરી ભાવેશ. પપ્પા,
ડેડી હમણાં નવું આવ્યું ડેડું પણ તું તો સારા સીધો ભાવેશ. અરે પપ્પા તમે જ તો મને કીધું હતું કે જો તું પરીક્ષામાં પાસ ન થા તો મને બાપ નો કહેતો. સાલા અક્કલનો ઉચમીર તું પાછો ફેલ થયો તારી તો રાજકુમારજી હવે શું વિચાર્યું છે આગળના ભવિષ્યનું ફેલ થઈને? અરે પપ્પા આપણે હવે ક્રિકેટર બનીશું ધોનીની જેમ. પણ કાલે તો તું મને કહેતો હતો કે તારે અમિતાભ બચ્ચનની જેમ હીરો બનવું છે. અરે પપ્પા ઈ તો કાલે આજે તો ક્રિકેટર. ઓહો તો મારો દીકરો પરમદી પરમદીના નેતા નીના પછીના દી એના પછીના દી સ્ટન્ટ શીખીને ખતરો કે ખિલાડી આના લખાણ ઉપરથી તો મને લાગે આ ભંગારનો ડેરો જ ખોલશે અને પોતે જ ભંગાર બની વેચાઈ જાય. વોટ અ વન્ડરફુલ આઈડિયા ડેડુ. તમે જ એના ફાઇનાન્સર બનજો અને આપણે એ ભંગારના ડેલાનું નામ રાખશું ભંગારો ભાવેશ ભાઈ. તે સાચું કીધું. આ ભંગાર એટલે તું ના ભંગારનો ડેરો એટલે આ એનો માલિક એટલે હું ભાવેશ ભંગાર. અસલભાઈ હમણાં છે ને તમને સન્માન કરે ને તો એ સન્માન મને દેજો. એ સન્માન કરી આનો સન્માન કરવું છે. મમ્મી પપ્પાને ક્યાં ઘરમાં જેમ તેમ બોલે છે. એ તમે શાંતિ રાખો. આને સીધો કરવા માટે મારી પાસે એક રસ્તો છે. શું રસ્તો છે. આ ભગવદ ગીતા આ આજકાલના ઇન્સ્ટાગ્રામ જોવાળા છોકરાઓ ભગવદ ગીતા વાંચશે વાંચશે અને જરૂર વાંચશે. પણ કઈ રીતે? આપણે આને ભગવદ ગીતા રીલ્સની જેમ જ વચાવશું રોજની 15 મિનિટ. હા મમ્મી જો રોજની 15 જ મિનિટ વાંચવાની છે તો હું જરૂરથી વાંચીશ. જો જાય એ તમે આલો તમને તમારી વાત બકરી દઈ દો. હા વાત પકડી તો ના. ભગવાન હું આ ભગવદ ગીતા વાંચીશ તો મારે જે બનવું હશે તે હું બની જઈશ. હા જરૂર બની જઈશ. ભગવાન તમે અધ્યાય 1 અર્જુન યુદ્ધ પહેલા મૂંઝાય છે થી લઈને અધ્યાય 18 સર્વ કર્મ ભગવાનને અર્પણ કરીને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધીની મેં આખી ભગવદ ગીતા વાંચી ને મને મારા બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો. વાહ ભગવાન તમે તો મને મારા જીવનનો સાચો માર્ગ બતાવી દીધો. હા મારું કામ હતું તને માર્ગ બતાવવું, પરંતુ એ માર્ગ પર તારે સ્વયં ચાલવું પડશે. કેમ કે આ સૃષ્ટિમાં મેં સારા અને ખરાબ કર્મ કરવાનો અધિકાર માત્ર મનુષ્યોને જ આપ્યો છે. કર્મણીએ વાધિકાર હસ્તે મા ફલેસુ કદાચન. અર્થાત તું કર્મ કર, ફળની ચિંતા ન કર, અને તને જ્યારે જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે ત્યારે તારી મદદ કરવા હું તારી પાછળ જ ઊભો હોઈશ. હે યશોદાનો લાલો મારો રાજા
છોડશે એણે મને માયા લગાડી રે That was an absolutely phenomenal performance. I have felt this immense pleasure. And yes, they did not just play the characters, they lived them, making the impossible feel raw and real. Let's give them one more round of applause, please. We request the director and writer, Mr. Shamik Dave sir, for the Patra Parichaya.